બીજી તરફ અમદાવાદમાં સ્કૂલ વેન ચાલકોની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો આજે જોવા મળ્યો છે। ન્યૂઝ કેપિટલ પર જુઓ, નિયમોને નેવે મૂકતા આ સ્કૂલ વેન ચાલકો ના સેફટીની સુવિધા, ના ટેક્સી પાસિંગ, જેના ભરોસે બાળકોએ મોકલવામાં આવ્યા છે। બાળકોને એ કેમેરો છે તે પણ જોઈને ભાગ્યા છે। આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં પહેલા દિવસે જ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે। આ સ્કૂલ વેન ચાલકોની બેદરકારીનો પુરાવો છે। ન્યૂઝ કેપિટલ પર આ જુઓ કે કઈ રીતે આ નિયમોને નેવે મૂકવામાં આવી રહ્યા છે। સેફટીની સુવિધા નથી, ટેક્સી પાસિંગની સુવિધા નથી અને બાળકોને જેના ભરોસે મોકલ્યા છે, બાળકો કેમેરો જોઈને પણ અહીંયા ભાગ્યા છે। નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે સ્કૂલ વેન માટે નિયમો ઘડવામાં આવ્યા છે, પરંતુ સ્પષ્ટ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે પ્રાઇવેટ આ કાર છે તેમાં વિદ્યાર્થીઓને લાવવામાં આવી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમામ નિયમોનું પાલન જે છે તે કરવું ફરજિયાત છે। તેમ છતાં પણ વિદ્યાર્થીઓ જે છે કોઈપણ પ્રકારના નિયમ વગર જે છે તે આવી રહ્યા છે। વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો 14 જેટલા વિદ્યાર્થીઓને બેસાડી શકાય છે, પરંતુ અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। 5 વિદ્યાર્થીઓ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા બેસાડવામાં આવ્યા છે। સ્કૂલ વેન અહીં લખેલું છે, પરંતુ જે નંબર પ્લેટ છે તે પ્રાઇવેટ છે, એટલે પ્રાઇવેટ નંબર પ્લેટની ગાડી જે છે તે સ્કૂલ વેનમાં ન ચાલી શકે। તેમ છતાં પણ આ સ્કૂલ વેનમાં પ્રાઇવેટ ગાડી જે છે તે લાવવામાં આવી રહી છે। બીજી વાત કરવામાં આવે તો ફાયર એક્સટિંગ્વિશર જે છે તે હોવું પણ ફરજિયાત છે। તેમ છતાં પણ કોઈ પ્રકારની ફાયર એક્સટિંગ્વિશર જે છે તે ગાડીમાં જોવા નથી મળી રહ્યું। જોઈ શકાય છે કે કોઈ પ્રકારનું ફાયર એક્સટિંગ્વિશર જે છે તે કરવામાં નથી આવ્યું। આ સીએનજી કિટ જે છે તે ઢાંકી દેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, તેમ છતાં પણ ખુલ્લામાં આ પ્રકારની સીએનજી કિટ પર જે છે તે શીટ મૂકી દેવામાં આવી છે। એટલે કોઈ પ્રકારના નિયમનું પાલન થતું હોય તેમ જણાતું નથી। 4 બાજુ સ્કૂલ વેન લખવું જે છે તે ફરજિયાત છે, તેમ છતાં પણ અહીંયા ક્યાંય પણ તમને સ્કૂલ વેન લખેલું નહીં જોવા મળે। ફક્ત આગળ એક જ જગ્યા ઉપર મિત્ર પ્રાઇવેટ ગાડીમાં તો એલાઉ નથી કરતા। શું સાહેબ? પ્રાઇવેટ ગાડીમાં તો સ્કૂલ વેન એલાઉ નથી કરતા। વાત સાચી, પણ હવે કરાવી દઈશું। ફિટનેસ છે તમારી પાસે? હા, સ્કૂલ વેન 4 બાજુ લખવાનું એ પણ તમે નહીં લખાઈ દઈશું। તો આજે ચાલુ કર્યું એટલે આજે પણ કેટલા વર્ષથી ચલાવો છો? ક્યાં અહીંયા નહીં, કોઈ બી સ્કૂલ વેન? અહીંથી તો હું 10 વાત તો સાંભળો, હું તો નોકરી કરું, અમારે શેઠ જોડે કન્ફર્મ કરી લો જેવું। તો પોતે શેઠ જોડે કન્ફર્મ કરવાની વાત કહી રહ્યા છે, એટલે જવાબ આપવાથી જે છે આ ભાગી રહ્યા છે। એટલે સમજી શકાય છે કે આ ભાઈને કોઈ પણ પ્રકારના નિયમનું પાલન જે છે તે કરવું નથી અને કરાવી દઈશું, આજે શાળા શરૂ થઈ એટલે હવે કરાવશું, એ પ્રકારના ઉડાવ જવાબ જે છે તે આપી રહ્યા છે। કારણ કે આ જે પ્રાઇવેટ કાર છે તેમાં આ એલાઉ ન હોવા છતાં પણ કહી શકાય કે આ પ્રકારની વાન જે છે તે ચલાવવામાં આવી રહી છે। એટલે આની પાછળ કોણ જવાબદાર છે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે આરટીઓએ આજથી કાર્યવાહી કરવાની વાતો કરી હતી, ટ્રાફિક પોલીસે પણ ડ્રાઈવની વાત કરી હતી, પરંતુ કોઈપણ પ્રકારની ડ્રાઈવ જે છે તે અમદાવાદ શહેરમાં કરવામાં નથી આવી રહી અને તેના જ કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમ ઉપર શાળાએ પહોંચી રહ્યા છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।